હેલો ફ્રેન્ડ્સ, તો ફરી એકવાર વિડીયો બનાવવાની જરૂર પડે છે. તમે લોકો વિચારશો કે આ થોડા થોડા ટાઈમે કેમ વિડીયો બનાવે છે. તો વિડીયો બનાવવાના બધા બહુ જ રીઝન્સ મારી પાસે આવે છે. તો એમાં 10 રીઝન આવે તો એમાંથી એક વિડીયો બનાવું છું. એ મારું ટ્રાવેલ્સ શું છે, શ્રી જલા ટ્રાવેલ્સ એન્ડ ભવ્યા ટુરિઝમ. એમાં કસ્ટમર માટે, જેમ કે આપણા ફ્રેન્ડ્સ, ફેમિલી, આપણે એટલે કે ઇન શોર્ટ રિલેટિવ્સ. હવે એક્ઝામ્પલ, વડોદરાથી મુંબઈ જવું છે કોઈને અને મુંબઈથી પાછું આવવું છે, તો ઓલમોસ્ટ તમારા 900 કિલોમીટરની આસપાસ ગાડી ફરે, રાઈટ. 900 કિલોમીટર એટલે સમજો કે મુંબઈ જાય એટલે આપણે દિવસ આખો પકડીને ચાલવાનો અને આખી રાત પકડીને ચાલવાની. હવે આપણે આપણા રિલેટિવ કે આપણા ફ્રેન્ડ્સને આપણે કહીશું કે ભાઈ માર્કેટમાં સમજો કે અર્ટિકા લઈ જાઓ છો, તો અર્ટિકા 13 રૂપિયા પર કિલોમીટર ચાલે છે, તમે અમને 11 રૂપિયા આપી દેજો. હવે હું તમને સમજાવું કેલ્ક્યુલેશન. 900 કિલોમીટર ગાડી ફરે ઇન્ટુ 11, 9,900. ડ્રાઈવરને મોકલીએ છીએ, 400 રૂપિયા ડ્રાઈવર લઈ જાય, 1500 રૂપિયા ટોલ ટેક્સ સરકાર લઈ જાય, 500 રૂપિયા પાર્કિંગ લઈ જાય એરપોર્ટ ઓથોરિટી, 12,300 રૂપિયા. એમાં પણ આપણે ઓછું કરીએ છીએ કે ભાઈ 12,000 આપણે આપી દેજો, 300 રૂપિયા હું ભોગવી લઈશ. તો કે છે કે 12,000 રૂપિયા આટલા બધા તો થોડી હોતા હોય. તો એવા લોકોને એવું કહેવું છે કે તમે અહીંયાથી મુંબઈ જાઓ છો, તો મુંબઈથી તમે કોઈ બી જગ્યાએ લાઈક ડોમેસ્ટિકમાં ફરતા હશો, લાઈક મુંબઈથી કે કાશ્મીર જાઓ છો, યા મુંબઈથી ગોવા જાઓ છો, મુંબઈથી કેરલા જાઓ છો, તો ફ્લાઇટનો રેટ તમારો 7,000, 8,000, 10,000 હશે. તો ફ્લાઇટવાળાને કોઈ દિવસ તમે આ ક્વેશ્ચન કર્યો છે કે કેમ આટલા બધા? છેક કાશ્મીર જવાનું છે, કેરલા જવાનું છે, અને આ ગાડી લઈને વડોદરાથી તમારે મુંબઈ જવાનું છે. તમારી 900 કિલોમીટર ગાડી પર તમારો આખો દિવસ જાય છે. તો તમે કેલ્ક્યુલેટ કરો ને કે તમારા કેમ આટલા બધા જાય છે. તો કેમ બધા જાય છે? તો કારણ કે તમારા કિલોમીટર્સ વધારે જાય છે. તમે ડાકોર જઈને આવો, તમને 2500 રૂપિયામાં મોકલીશ, કારણ કે નજીક છે, ટોલ ટેક્સ બી મારામાં ગણી લઈશ. તો પછી એક બીજું એ કે છે આટલા બધા થોડી હોય, એના કરતાં તો ટ્રેનમાં જવું સારું પડે. તો ટ્રેન અને પર્સનલ કાર, આ બંનેમાં કેટલો અંતર છે એ તમે પોતે જ વિચારજો. તમને લાગે તો કોમેન્ટ કરજો, તો બીજાને પણ ખબર પડે કે પર્સનલ ગાડી તમને ઘરે લેવા આવે, ઘરે મૂકે, તમારા રસ્તામાં 10 વાર ઊભું રહેવું હોય 10 વાર ઊભી રહે. તમારી રીતે જેટલા ટાઈમ ઊભી રાખવી હોય ઊભી રાખી શકો છો. તમારા ટાઈમે આવે, તમારા ટાઈમે જાય. ટ્રેન તમારા ઘરે લેવા આવે છે કે તમને મુંબઈ એરપોર્ટ છોડવાના છે, તો મુંબઈ એરપોર્ટ ટ્રેન ડાયરેક્ટ એરોપ્લેનની બાજુમાં ઊભી રહેશે, કાં તો બહાર પાર્કિંગમાં ઊભી રહેશે? નહીં ને. અને ટ્રેન સસ્તી છે, કારણ કે એક ટ્રેનમાં કમસે કમ 5,000 પબ્લિક સફર કરતી હશે અને એક ગવર્મેન્ટ છે. તો ગવર્મેન્ટની વસ્તુ સસ્તી જ હોય. તમે ગવર્મેન્ટની જે ચોખા લેવા જાઓ છો તો તમને 10 રૂપિયા કિલો મળે છે. તો કેમ તમે એ 10 રૂપિયા કિલોવાળા ચોખા નહીં લેતા? કેમ તમે બ્રાન્ડેડ ચોખા લો છો? ચોખા તો ચોખા છે, ચાહે 10 રૂપિયાવાળા કિલો લો, ચાહે 5 રૂપિયા કિલોવાળા, તો બી તમે 150 રૂપિયા કિલોવાળા કેમ લો છો? તો આ અંતર છે. તો અમે ટ્રાવેલ્સવાળા છે, અમારે પણ મહિને હપ્તા આવે છે, અમારી બી ગાડીઓ મેન્ટેનન્સ માંગે છે. અમારી બાજુ બી તમે જુઓ અને અમારું પણ વિચાર કે અમે ખોટા પૈસા નથી લેતા. તમે વધારે ફરો છો તો વધારે પૈસા આપો છો, તમે ઓછા ફરશો તો તમારા ઓછા પૈસા થશે. તો આ વસ્તુ ધ્યાન રાખજો પ્લીઝ.